હેલો એવરીવન, હું તહેસીન કાદરી અને આપણે જોઈ રહ્યા છીએ ડિપ્લોમાની અંદર ફિઝિક્સ સબ્જેક્ટ. ફિઝિક્સની અંદર યુનિટ 3 જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર મીન્સ પદાર્થના સામાન્ય ગુણધર્મો. બરાબર. સો ઇન ટુડેઝ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ ધીસ ટુડેઝ ટોપિક હુક્સ લો, યંગ્સ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી એન્ડ પોઇશન રેશિયો. બરાબર. આ ચાર છે એ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે. બરાબર. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કોને કહેવાય એની વાત આપણે ઇલાસ્ટિસિટી જોઈ ગયા. પહેલાં પ્રીવિયસ લેક્ચરનું થોડુંક રિકેપ લઈ લઈએ. આપણે ઘણું બધું જોઈ ગયા છીએ. બરાબર. ઇલાસ્ટિસિટી શું, ઇલાસ્ટિસિટી એટલે શું, એના રીઝન શું, એના મોલિક્યુલમાં શું ફેરફાર થતો હોય. બરાબર. સ્ટ્રેસ એટલે શું, સ્ટ્રેઇન એટલે શું, બરાબર, કેટલા ટાઈપના હોય બધું જ જોઈ ગયા. એમાંથી જસ્ટ સ્મોલ રિકેપ કરીએ. જે સ્ટ્રેસના 3 ટાઈપ છે. બરાબર. પ્રતિબળ, સ્ટ્રેસ એટલે પ્રતિબળ. જ્યારે તમે વેનેવર યુ એક્ટ a force on any substance, it changes its length, volume or its shape. It's called a deforming force, and after removal of deforming force, the force produced in that substance is called restoring force. Restoring force per unit area is called stress. બરાબર. કે જ્યારે તમે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો છો અને એના લંબાઈ, કદ અને આકારમાં જો ફેરફાર થતો હોય તો એને કહેવાય વિરૂપક બળ. એ તમે બળ લઈ લો એટલે એની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય અને પોતાનો મૂળ શેપ જે છે, મૂળ જે લંબાઈ, આકાર કે કદ હોય એ મૂળ પાછું લાવવાની કોશિશ કરે, એને કહેવાય પુનઃસ્થાપક બળ. અને એકમ આડછેદ દીઠ લાગતા પુનઃસ્થાપક બળને કહેવાય સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ. બરાબર. તો આટલું ક્લિયર છે. હવે જો લંબાઈમાં વધારો કે ઘટાડો થતો હોય તો એને કહેવાય લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. બરાબર. પ્રતાન પ્રતિબળ. કદમાં થતું હોય તો એને કહેવાય કદ પ્રતિબળ. અને જો આકારમાં ફેરફાર થતો હોય ને એના કારણે જે પ્રતિબળ ઉત્પન્ન થતું હોય એને કહેવાય શીરિંગ સ્ટ્રેસ એટલે કે આકાર પ્રતિબળ. સેમ દરેકની સામે જે વિકૃતિ ઉત્પન્ન થાય એને કહેવાય પ્રતાન વિકૃતિ. બરાબર. લોન્જિટ્યુડનલ સામે લોન્જિટ્યુડનલ સ્ટ્રેન પણ ઉત્પન્ન થાય, વોલ્યુમ સ્ટ્રેઇન પણ ઉત્પન્ન થાય, વોલ્યુમ સ્ટ્રેસ હોય તો. બરાબર. અને એની સામે શીરિંગ સ્ટ્રેઇન. બરાબર. તો આટલી વસ્તુ આપણે જોઈ ગયા હતા. ઇલાસ્ટિસિટી એટલે શું એ બધું જોયું હતું. બરાબર. સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની વાત કરી હતી ડીપમાં. કોને સ્ટ્રેસ કહેવાય, કોને સ્ટ્રેઇન કહેવાય, કેટલા પ્રકાર હોય. બરાબર. એ બધું જોઈ ગયા છીએ. પછી ડિફોર્મિંગ ફોર્સ, પછી રિસ્ટોરિંગ ફોર્સ એન્ડ સ્ટ્રેસ સ્ટ્રેઇન અને એના ટાઈપ્સ. બરાબર. સો આ ક્લિયર છે. હવે આજે આપણે વાત કરવાના છીએ હુક્સ લો. તો હુક્સનો જે હુક જે હતો એક સાયન્ટિસ્ટ હતો, એણે જે લો આપ્યો, બરાબર, જે એણે ફિઝિકલ લો છે એણે જે આપ્યો એ છે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ઉપર જ લો છે. બરાબર. તો એણે શું કીધું, હુક્સ લો એનું સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ સાંભળો પહેલાં. ફોર સ્મોલ ડિફોર્મેશન in a body, the stress and strain are directly proportional to each other. બરાબર. કે નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. બરાબર. નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. મતલબ શું કે સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેઇન. અહીંયા પ્રોપોર્શનાલિટીની નિશાની છે. બરાબર. બટ ફોન્ટના હિસાબે એ અહીંયા દેખાતું નથી. બરાબર. સો સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેઇન એટલે કે પ્રતિબળ છે એ વિકૃતિના સમપ્રમાણમાં છે. બરાબર. સો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ, હવે પ્રોપોર્શનાલિટી તમે રિમૂવ કરો તો અહીંયા એક કોન્સ્ટન્ટ આવશે, કોન્સ્ટન્ટ ઇન્ટુ સ્ટ્રેઇન. સો તમે આને સિમ્બોલિકલી લખો તો સ્ટ્રેસને આપણે સિગ્મા તરીકે લખીએ, ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટને કે લખીએ અને સ્ટ્રેઇનને આપણે એપ્સિલોન લખીએ છીએ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કે એપ્સિલોન. બરાબર. હિયર કોન્સ્ટન્ટ કે અપિયરિંગ ઇન ધ ઇક્વેશન ઇઝ નોન એઝ અ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર. અહીંયા જે કોન્સ્ટન્ટ સૂત્રમાં આવે છે એને કહેવાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. બરાબર. ઇટ્સ યુનિટ ઇઝ ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર. કોન્સ્ટન્ટ કે છે એનો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર પાસ્કલ. ક્લિયર. હુક્સ લો ઇઝ એન એમ્પિરિકલ લો ઓલ્સો ફાઉન્ડ ટુ બી વેલિડ ફોર ધી વેરી સ્મોલ સ્ટ્રેઇન. બરાબર. હુકનો નિયમ જે છે એ એમ્પેરિકલ ફોર્મ્યુલા છે. બરાબર. કે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે, હજારોની સંખ્યામાં એક્સપેરિમેન્ટ કરેલા, અને એ બધાના રિઝલ્ટ ઉપરથી આખો લો તારવેલો છે. એવા લોને કહેવાય એમ્પેરિકલ ફોર્મ્યુલા. બરાબર. એમ્પેરિકલ લો. અને
એ સ્ટ્રેઇનની નાના મૂલ્ય માટે ખૂબ જ સાચું છે. ક્લિયર? તો હુક્સ લો ક્લિયર છે. ફોર અ સ્મોલ ડિફોર્મેશન ઇન અ બોડી ધ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન આર ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર. સિમ્પલ છે. પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય. હવે જે 4 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આવે છે એ કોના કારણે આવે છે? તો કે એમાં 3 પ્રકારની વિકૃતિ આવે છે, બરાબર. લોન્જિટ્યુડનલ, વોલ્યુમ અને શીરિંગ, બરાબર. લોન્જિટ્યુડનલ, વોલ્યુમ એન્ડ શીરિંગ, બરાબર. પ્રતાન વિકૃતિ, પ્રતાન પ્રતિબળ, કદ વિકૃતિ, કદ પ્રતિબળ અને આકાર વિકૃતિ, આકાર પ્રતિબળ. એના હિસાબે 3 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આમાં ઉદ્ભવ થાય છે. અને ચોથું છે એ પોઇસન રેશિયો, બરાબર. પોઇસન ગુણોત્તર કહેવાય. એ શું છે એ આપણે આગળ વાત કરીએ. ઓકે, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ યંગ્સ મોડ્યુલસની, બરાબર. યંગ મોડ્યુલસ શું છે? તો હુક્સ લો ક્લિયર છે આપણને, બરાબર. સો વેન સ્ટ્રેસ ઇઝ એપ્લાઇડ ઓન અ વાયર એન્ડ સ્ટ્રેઇન ઇઝ લિનિયર સ્ટ્રેઇન, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ કોલ્ડ યંગ્સ મોડ્યુલસ, બરાબર. હવે જ્યારે કોઈ એક વાયર લેવામાં આવે ને એની પર વજન લટકાડવામાં આવે તો વાયરની ઓબ્વિયસ છે કે વજન લટકાડો એટલે વાયરની લંબાઈમાં વધારો થાય. એટલે આ કયું એક્ઝામ્પલ થયું? લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનું એક્ઝામ્પલ છે. એની અંદર લંબાઈમાં જો વધારો થતો હોય ત્યારે જે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આવે ને, બરાબર, એની અંદર પ્રતિબળ હોવાનું અને વિકૃતિ હોવાની, બરાબર. પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ, બરાબર. લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન. તો ત્યારે જે કોન્સ્ટન્ટ આવે ને એને વાય કહેવામાં આવે છે અને એ કોન્સ્ટન્ટનું નામ છે યંગ્સ મોડ્યુલસ. એને કહેવાય યંગ્સ મોડ્યુલસ, બરાબર. યંગનો સ્થિતિસ્થાપકતાનો અંક, બરાબર. હિયર ઇલાસ્ટિક મોડ્યુલસ ઇઝ નોન એઝ અ યંગ્સ મોડ્યુલસ. વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન, બરાબર. પ્રતાન પ્રતિબળના છેદમાં પ્રતાન વિકૃતિ. યંગ મોડ્યુલસ એટલે શું? તમારે સીધું કેવું હોય તો પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને કહેવાય યંગ્સ મોડ્યુલસ, યંગનો સ્થિતિસ્થાપકતા અંક. ઇંગ્લિશમાં કેવું હોય તો ધ રેશિયો ઓફ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ એન્ડ લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન ઇઝ નોન એઝ અ યંગ્સ મોડ્યુલસ. ક્લિયર? એટલે અહીંયા જે વાય ઇન્ટ્રોડ્યુસ થાય છે એને કહેવાય યંગ્સ મોડ્યુલસ. ક્લિયર? ઓકે. સેકન્ડ છે એ છે બલ્ક મોડ્યુલસ, બરાબર. વેન ધ વોલ્યુમ સ્ટ્રેસ પ્રોડ્યુસ વોલ્યુમ સ્ટ્રેઇન ઇન અ બોડી ધ ઇલાસ્ટિક મોડ્યુલસ ઇઝ નોન એઝ અ બલ્ક મોડ્યુલસ, બરાબર. સેકન્ડ છે કદ વિકૃતિ. કદ માટે તો કંઈ જ્યારે તમે વોલ્યુમ સ્ટ્રેસ લગાડો ત્યારે વોલ્યુમ સ્ટ્રેઇન ઉત્પન્ન થાય અને એના કારણે જે ઇક્વેશન બને એ આવું બનશે. વોલ્યુમ સ્ટ્રેસ, ઓલવેઝ સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેઇન છે તો અહીંયા વોલ્યુમ સ્ટ્રેસ છે તો વોલ્યુમ સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ સ્ટ્રેઇન. સો અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ બી એપ્સિલોન. કેમ કે અહીંયા વોલ્યુમ છે તો જે કોન્સ્ટન્ટ આવશે એને કીધું બી અને એ કોન્સ્ટન્ટને કહેવાય બલ્ક મોડ્યુલસ, બરાબર. યંગ્સ મોડ્યુલસ પછી આવશે બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન. હવે જો બધા સિગ્મા ભેગા થઈ જતા હોય તો તમે સિગ્મા અને એપ્સિલોનને અલગ પાડવા માટે લેન્થ માટે છે તો આને સિગ્મા એલ અને એપ્સિલોન એલ આપી દો, બરાબર. આ લેન્થ માટેનું થઈ ગયું. આ વોલ્યુમ માટે છે તો આને સિગ્મા વી અને એપ્સિલોન વી કહી શકો છો, બરાબર. સિગ્મા વી અને એપ્સિલોન વીનો જે રેશિયો આવે એ, બરાબર. ઓકે. સો યંગ્સ મોડ્યુલસ છે એની અંદર તમે સૂત્ર જોયું વાય ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એક સ્મોલ વસ્તુ સમજાવી દઉં નાની એવી, કે વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન છે, બરાબર. સિગ્મા અપોન એપ્સિલોન. તો સિગ્મા શું છે? સ્ટ્રેસ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન છે, બરાબર. સ્ટ્રેઇન એટલે કે ફોર્સ અપોન એરિયા. તો ફોર્સ અહીંયા કયું લાગતું હશે? ધારો કે કોઈ એક વાયર છે, અહીંયા આધાર છે, અહીંયા એક વાયર છે, એ વાયર સાથે આપણે વજનિયા લટકાડેલા છે, બરાબર. આ વજનિયા છે, બરાબર. તો એ વાયરની અહીંયા કયું ફોર્સ લાગતું હશે? mg. તો રિસ્ટોરિંગ ફોર્સ એનું જે હશે, બરાબર, એ પણ mg જેટલું હશે. તો ફોર્સ પર એરિયા તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન આવશે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ પર એરિયા, તો ફોર્સ આવશે mg અપોન એરિયા એટલે પાય આર સ્ક્વેર. સોરી, એરિયા એટલે કે જે વાયરનો આડછેદનું ક્ષેત્રફળ છે એ કેટલું થશે? વાયરની ત્રિજ્યાનો સ્ક્વેર એને ગુણ્યા પાય, બરાબર. વાયર છે સિલિન્ડર એટલે એના આડનું ક્ષેત્રફળ થશે પાય આર સ્ક્વેર. આ થઈ ગયું સિગ્મા, બરાબર. આપણે સિગ્માની વાત કરીએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ mg અપોન એરિયા, એરિયા એટલે પાય આર સ્ક્વેર થઈ ગયું. અને સ્ટ્રેસ, બરાબર. સ્ટ્રેસની વાત કરી. હવે સ્ટ્રેઇનની વાત કરી. એપ્સિલોન સ્ટ્રેઇન
એટલે કે વિકૃતિ ઉત્પન્ન થઈ, કેટલી વિકૃતિ ઉત્પન્ન થશે તો કે ડેલ્ટા એલ અપોન એલ જેટલી, બરાબર. જેટલો લંબાઈમાં થયો વધારો થયો હશે એને ભાગ્યા એની કુલ લંબાઈ કરો તો તમને એપ્સિલોન મળી જાય, બરાબર. તો આ બધી કિંમત છે તમે યંગ મોડ્યુલસના સૂત્રમાં મૂકો તો તમને શું મળશે? y ઇઝ ઇક્વલ ટુ mg અપોન પાઈ આર સ્ક્વેર, અહીંયા આવશે ડેલ્ટા એલ, અહીંયા આવશે કેપિટલ લેન્થ, સોરી ફૂલ લેન્થ, બરાબર. તો આ થઈ ગયું તમારું યંગ મોડ્યુલસનું સૂત્ર, ફિઝિકલ સૂત્ર જે એક્સપેરિમેન્ટ કરતા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અને જો તમે લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ વર્સિસ માસનો આલેખ જે તમે દોરો તો એ લિનિયર આવે, બરાબર. અને એ સ્ટ્રેટ લાઈન આવે. આનો તમે સ્લોપ ગોતો તો ડેલ્ટા એલ અપોન એમ મળે તમને, ડેલ્ટા એલ અપોન એમ. તો આની ઉપરથી તમારે સૂત્ર બનાવવું હોય તો તમે શું બનાવી શકો? વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એમ. તો અહીંયા ડેલ્ટા એલ છે, અહીંયા અંશમાં એમ છે, તો અંશનો છેદમાં લઈ શકું તો આને હું લખી શકું જી સ્મોલ એલ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ 1 સ્લોપ લખી શકાય, બરાબર. જે ઢાળ હોય એક્સપેરિમેન્ટલી વાત કરીશું, એક્સપેરિમેન્ટલી કઈ રીતે થાય એ પણ આપણે જોવાના છીએ, બરાબર. તો આ થઈ ગયું યંગ મોડ્યુલસ. તમને સિમ્પલ વસ્તુ છે એકદમ, એનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર. સિમ્પલ તો તમને ખબર જ હશે કે સ્ટ્રેસ અપોન સ્ટ્રેઇન છે, કયો સ્ટ્રેસ અને કયું સ્ટ્રેઇન લેવાનું ને બેયનું ફોર્સ પર એરિયાને જે વિકૃતિ આવતી હોય એ ક્લિયર. તો આ થઈ ગયું યંગ્સ મોડ્યુલસ. હવે વાત કરીએ બલ્ક મોડ્યુલસની, બરાબર, જે વોલ્યુમ માટે છે. તો વોલ્યુમ માટે સેમ બલ્ક મોડ્યુલસ છે, તો બી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ સ્ટ્રેસ અપોન વોલ્યુમ સ્ટ્રેઇન, બરાબર. સફિક્સમાં વી લખું છું. તો વોલ્યુમ સ્ટ્રેસ એટલે કેટલું શું થશે? વોલ્યુમ સ્ટ્રેસ એટલે કે ફોર્સ પર એરિયા, ફોર્સ એટલે વોલ્યુમ ફોર્સ માટે પ્રેશર ઇન્ટુ એરિયા અપોન એરિયા, બરાબર. આ વાત થાય છે સિગ્મા વીની, બરાબર, વોલ્યુમ સ્ટ્રેસની. માઇનસ કેમ કે એમાં દબાણ આપતા એ ઘટે છે, બરાબર, એટલે માઇનસ પી ઇન્ટુ એ કેન્સલ, એટલે હું વોલ્યુમ સ્ટ્રેસ મારે કેવું હોય તો શું કહેવું પડે? માઇનસ પી, બરાબર. સિગ્મા એ છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી આવે. વોલ્યુમ સ્ટ્રેઇનની વાત કરું તો એપ્સિલોન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન વી, બરાબર. જે કદમાં થયો ફેરફાર એના છેદમાં કુલ કદ. તો આ વસ્તુ હું સૂત્રમાં મૂકું તો શું આપશે મને? બરાબર, બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપિટલ પીના છેદમાં ડેલ્ટા વી અપોન કેપિટલ વી, બરાબર. તો આ થઈ ગયું તમારું બલ્ક મોડ્યુલસનું ફોર્મ્યુલા, બરાબર. અહીંયા જે નેગેટિવ સાઇન આવે છે, બરાબર, નેગેટિવ સાઇન મેક બી પોઝિટિવ એઝ અ વોલ્યુમ ઓફ ધ બોડી ડિક્રીઝિસ ઓન એપ્લિકેશન ઓફ પ્રેશર, બરાબર. જ્યારે તમે પ્રેશર એપ્લાય કરો ત્યારે કદ ઘટે છે, એના હિસાબે પી છે એ નેગેટિવ હશે અને હજી એક નેગેટિવ સાઇન ઉમેરવાથી આ બી છે આપણને પોઝિટિવ મળશે, બરાબર. એટલે એ બીની વેલ્યુ પોઝિટિવ કરવા માટે છે. તો આ થઈ ગયું બલ્ક મોડ્યુલસ, બરાબર. પ્રતાન વિકૃતિ અને પ્રતાન પ્રતિબળ માટે કયું છે? યંગ્સ મોડ્યુલસ, બરાબર. લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન માટે યંગ મોડ્યુલસ. વોલ્યુમ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના જે ગુણોત્તર છે એની માટે છે બલ્ક મોડ્યુલસ. થર્ડ વન ઇઝ હજી એક વસ્તુ જોઈ લઈએ, આમાં બલ્ક મોડ્યુલસની અંદર જ આવે છે કમ્પ્રેસિબિલિટી, એટલે કે દબનીયતા, બરાબર. ધ રેસિપ્રોકલ ઓફ ધ બલ્ક મોડ્યુલસ ઇઝ કોલ્ડ કમ્પ્રેસિબિલિટી, એટલે કે જે બલ્ક મોડ્યુલસ આવ્યું, બરાબર, આના વ્યસ્તને કહેવાય છે દબનીયતા, બરાબર. કમ્પ્રેસિબિલિટી એટલે કેટલું એને તમે કમ્પ્રેસ કરી શકો છો, એનો સિમ્બોલ છે કે. ઓકે, તો આ થઈ ગયું બલ્ક મોડ્યુલસ, બરાબર. નેક્સ્ટ આવશે મોડ્યુલસ ઓફ રિજિડિટી. મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે શું? તો સેમ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે મોડ્યુલસ ઓફ રિજિડિટી પણ. રેશિયો ઓફ શીરિંગ સ્ટ્રેસ ટુ શીરિંગ સ્ટ્રેઇન for a small deformation of the body is called modulus of rigidity. Simple, બરાબર. મોડ્યુલસ ઓફ રિજિડિટીનો સિમ્બોલ છે ઈટા. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ઈટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, શીરિંગ છે એટલે એસ લખું છું, બરાબર, શેપ માટેનું છે, અપોન એપ્સિલોન એસ, બરાબર. સિમ્પલ વસ્તુ. મોડ્યુલસ ઓફ રિજિડિટીનો સિમ્બોલ છે ઈટા અને એની ડેફિનેશન તમે આ રીતે આપજો, બરાબર. આકાર પ્રતિબળના છેદમાં આકાર વિકૃતિ, અથવા તો તમે ગુજરાતીમાં કેવું હોય તો આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને કહેવાય છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, બરાબર. દ્રઢતા અંક ઈટા, ગુજરાતીમાં કહેવાય દ્રઢતા અંક,
ક્લિયર? ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇટા. સો મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇટા એ જોઈ લઈએ. રેશિયો ઓફ શીરિંગ સ્ટ્રેન stress and shearing strain of small deformation of body is called modulus of rigidity eta. Modulus of rigidity is equal to eta is equal to shearing stress upon shearing strain. બરાબર. હવે સ્ટ્રેસ છે તો ફોર્સ અપોન એરિયા થશે. તો અહીંયા જે તમે શેપમાં ચેન્જ થાય છે એ ફોર્સ અપોન એનો આડછેદનું ક્ષેત્રફળ એરિયા એ. બરાબર. અને જે શેપમાં ચેન્જ થયો, બરાબર, સ્ટ્રેઇન જે આવ્યું એ થઈ ગયું થીટા. FT अपॉन ए अपॉन जे थीटा आयु थीटा बराबर शू थाय तो कि टेन थीटा इज इक्वल टू सामेनी बाजू छेदमां पासेनी सॉरी आनी पर जे थीटानो जे खूणो लागे, बराबर, टेन थीटा इज इक्वल टू सामेनी बाजू छेदमां पासेनी बाजू. सामेनी बाजू थई एक्स, पासेनी बाजू थई एच. बराबर. टेन थीटा इज इक्वल टू सामेनी बाजू छेदमां पासेनी बाजू. बराबर. तो ए थई गयुं टेन थीटा. बराबर. बट अहींया सीधुं थीटा लख्युं छे तो टेन थीटा बराबर शुं काम लख्युं तो कि स्मॉल डिफॉर्मिंग बॉडी हो तो एनी माटे स्मॉल डिफॉर्मिंग बॉडी हो तो एनी माटे तमे शुं लखी सको टेन थीटा नियरली इक्वल टू थीटा. बराबर. इफ थीटा इज वेरी बराबर थीटा जो वेरी वेरी स्मॉल हो, बराबर, थीटा खूब ज नानो हो तो थीटा इज इक्वल टू तमे टेन थीटा इज इक्वल टू थीटा लखी सको, नियरली इक्वल टू थीटा लखी सको. एटले टेन थीटानी जग्याए सीधुं थीटा लख्युं छे. बराबर. अहींया शीरिंगमां एटले टेन थीटा इज इक्वल टू सामेनी बाजू छेदमां पासेनी बाजू मीन्स एक्स अपॉन एच અને ફાઇનલ થશે ઇટા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ ઇન્ટુ એચ ઇન્ટુ અપોન એક્સ. બરાબર. આ ફાઇનલ ફોર્મ્યુલા તમારું મોડ્યુલસ ઓફ રિજિડિટીનું થશે. ક્લિયર? તો આ થઈ ગયું મોડ્યુલસ ઓફ રિજિડિટી. હવે આવશે પોઇશન રેશિયો, પોઇશનનો ગુણોત્તર. હવે ત્રણ જે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન હતા એના કારણે જે સીધા ત્રણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ઉત્પન્ન થયા એની વાત કરીએ. આ ચોથો જે પોઇશન રેશિયો છે એ પણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે. એ શું છે એ જોઈ લઈએ. વાઇલ ડિસ્કસિંગ ધ લિનિયર સ્ટ્રેઇન એન્ડ યંગ્સ મોડ્યુલસ વી હેવ સીન દેટ અંડર ધ ઇફેક્ટ ઓફ ડિફોર્મિંગ ફોર્સ ધ લેન્થ ઓફ ઓબ્જેક્ટ ઇન્ક્રીઝિસ ઓર ડિક્રીઝિસ બટ માસ રિમેઇન કોન્સ્ટન્ટ. બરાબર. જ્યારે તમે લિનિયર સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની વાત કરતા હોય, યંગ મોડ્યુલસ ઓબ્ઝર્વ કરતા હોય ત્યારે શું થાય છે તો કે જે વસ્તુ છે એની લંબાઈ વધે છે કાં ઘટે છે પણ એનું જે માસ છે એ કોન્સ્ટન્ટ રહે છે, એનું વજન છે એ કોન્સ્ટન્ટ રહેશે. સો દેર ઇઝ ઓલ્સો ચેન્જ ઇન લેટરલ ડાયમેન્શન. બરાબર. ધ સ્ટ્રેઇન ડ્યુ ટુ ચેન્જ ઇન લેટરલ ડાયમેન્શન ઇઝ કોલ્ડ લેટરલ સ્ટ્રેઇન. હિયર લેટરલ ડાયમેન્શન ઇઝ રેડિયસ આર ઓર ડાયામીટર ડી of a rod. Thus if the change in diameter of the rod due to linear strain is delta d. તો એ એવું કહેવા માંગે છે કે જ્યારે ધારો કે એક વાયર છે, આ વાયર છે, બરાબર, અને આવી રીતે ઉપરથી લટકાડેલો છે, બરાબર, તો આ વાયર હશે તો એને જ્યારે આમ નીચે ખેંચવામાં આવશે ને ત્યારે શું થશે તો કે એનો જે ડાયામીટર હશે ને એ ઘટશે. બરાબર. એની જે જાડાઈ છે એ ઘટશે અને લંબાઈ છે એ વધે છે. તો આપણે ખાલી લંબાઈનો જે ફેરફાર થયો, બરાબર, સ્ટ્રેસ અને સ્ટ્રેઇનમાં એ કાઉન્ટ કરી એની સાથે સાથે આપણે એનું લેટરલ ચેન્જ આવ્યો એ કે જે એના ડાયામીટર અને રેડિયસમાં ચેન્જ આવે છે એ પણ આપણે કાઉન્ટ કરવું પડે. બરાબર. તો એ જે લેટરલ ચેન્જ આવ્યો એના ડાયામીટરમાં એ ડેલ્ટા ડી હોય તો શું કહી શકાય આપણે? ધારો કે એનો ચેન્જ છે એ ડેલ્ટા ડી હોય તો એને પાર્શ્વીય વિકૃતિ કહેવાય. બરાબર. લેટરલ સ્ટ્રેઇન કહેવાય. બરાબર. લેટરલ સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી અપોન ડી ઓરિજિનલ ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ, હવે ડી છે તો એને 2r લખી શકું, 2r ઉપર આવશે, 2r નીચે, 2 કેન્સલ, તો ડેલ્ટા આર અપોન આર થઈ ગયું. તથા પ્રતાન વિકૃતિ, બરાબર, લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન ડેલ્ટા એલ અપોન એલ. બરાબર. તો આ થઈ ગયું લેટરલ એટલે કે પાર્શ્વિક વિકૃતિ અને આ થઈ ગઈ પ્રતાન વિકૃતિ. હવે એ બેનો જે ગુણોત્તર છે એને કહેવાય પોઇશન રેશિયો મ્યુ. એનો સિમ્બોલ છે મ્યુ. બરાબર. તો પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને કહેવાય છે પોઇશન રેશિયો. બરાબર. સો પોઇશન રેશિયો ઇઝ ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેઇન અપોન લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન. બરાબર. તો એ કિંમત તમે મૂકશો તો ડાયામીટરમાં ચેન્જ આવે છે એટલે અહીંયા માઇનસ ડિક્રીઝ થાય છે ડાયામીટર, એટલે અહીંયા જે સાઇન આવશે એ માઇનસ આવશે. ડેલ્ટા ડી અપોન ડી અપોન ડેલ્ટા એલ અપોન એલ એટલે આ તમે
ડાયામીટરમાંથી રેડિયસમાં કન્વર્ટ કરી શકો છો સીધું. અને આનું જે તમે સાદુરૂપ આપો, સિમ્પ્લિફિકેશન આપશો, બરાબર, તો આવું આવશે ડેલ્ટા આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ ડેલ્ટા એલ અપોન એલ, ઇક્વેશન નંબર 4. ઓકે, એઝ અ diameter of wire decreases with increase in the length of the wire, sin is negative in the relation 3. બરાબર, રિલેશન 3માં જે આ સાઇન નેગેટિવ આવે છે, મેં તમને કીધું એમ કે જેમ તમે માસ વધારો છો એટલે એની લંબાઈ વધે છે અને એનો ડાયામીટર ઘટે છે. ડાયામીટર ડિક્રીઝ થાય છે એટલે એ માઇનસમાં આવશે, ડેલ્ટા ડી છે એ માઇનસ હશે. ક્લિયર? ઇટ ઇઝ ઓબ્ઝર્વડ બાય ધ એક્સપેરિમેન્ટ ધેટ અંડર ધ ઇફેક્ટ ઓફ લિનિયર ડિફોર્મિંગ ફોર્સ વોલ્યુમ ઓફ ઓબ્જેક્ટ ઇન્ક્રીઝિસ વિથ ધ ચેન્જ ઇન લેન્થ. બરાબર, કે એનું કદ છે એ વધે છે, જે લંબાઈ છે એ વધે છે, એની સાથે સાથે કદ પણ વધે છે. બરાબર, વોલ્યુમ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇન્ક્રીઝ વિથ ધ ચેન્જ ઇન લેન્થ. બરાબર, તો એને ડેલ્ટા વી અપોન વી તમે આ બધી કિંમત મૂકીને સાદું રૂપ આપશો, તમને ફાઇનલ ઇક્વેશન આવું. આની તમારે તારવણી નથી કરવાની, જસ્ટ યાદ રાખવાનું છે. ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ટી ઇન્ટુ 1 માઇનસ 2 મ્યુ. જ્યાં મ્યુ છે એ પોઇશન રેશિયો છે, આ છે એ લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન, બરાબર, પ્રતાન વિકૃતિ છે. ડેલ્ટા વી છે ચેન્જ ઇન વોલ્યુમ છે, અને વી છે એ ઇનિશિયલ વોલ્યુમ, એટલે કે જે પહેલાં વોલ્યુમ હતું એ છે. બરાબર, જે અહીંયા લખેલું છે. વેર એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ લિનિયર સ્ટ્રેઇન, બરાબર, રેખીય એટલે કે પ્રતાન વિકૃતિ છે. મ્યુ છે પોઇશન રેશિયો છે, વી છે વોલ્યુમ ઓફ ધી ઓબ્જેક્ટ, ડેલ્ટા વી છે ચેન્જ ઇન વોલ્યુમ ઓફ ધી ઓબ્જેક્ટ. એઝ અ વોલ્યુમ ઇન્ક્રીઝિસ ડેલ્ટા વી ગ્રેટર દેન 0. બરાબર, વોલ્યુમ છે એ વધે છે, મતલબ શું કે જે કદનો તફાવત છે એ ઓલવેઝ ગ્રેટર દેન 0 હશે. સો પોઇશન રેશિયો કેન નોટ બી મોર દેન 0.5. બરાબર, અને પોઇશન રેશિયો છે એ 0.5 કરતાં કોઈ દી મોટું હોઈ શકે નહીં. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિપેન્ડ અપોન ટાઈપ ઓફ મેટર, એટલે કે જે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે પોઇશન રેશિયો. જનરલી વેલ્યુ ઓફ મ્યુ ઇઝ ઇન બિટવીન 0.2 to 0.4 ફોર અ ઇલાસ્ટિક ઓબ્જેક્ટ. એટલે કોઈ પણ ઇલાસ્ટિક ઓબ્જેક્ટ હોય, રબર કે કોઈ બી હોય, બરાબર, એની માટે પોઇશન રેશિયોનું જે મૂલ્ય હોય છે એ 0.2 થી 0.4ની વચ્ચે હોય છે ઓલવેઝ. બરાબર, અને એનું મૂલ્ય છે 0.5 કરતાં કોઈ દી વધારે હોઈ શકે નહીં. ક્લિયર? તો આ હતું પોઇશન રેશિયો. બરાબર, 3 છે એ સીધા સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના ગુણોત્તર છે, અને ચોથું પોઇશન રેશિયો છે. રેશિયો ચોખ્ખું કીધું છે, બરાબર, ગુણોત્તર છે. તો એ કોનો ગુણોત્તર છે? જે લેટરલ સ્ટ્રેઇન અપોન લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન, બરાબર, પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિનો ગુણોત્તર છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બરાબર, ફરી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.